હેલો, ગુડ મોર્નિંગ. સેમેસ્ટર 3 ઓર્ગેનિક અને સ્ટ્રક્ચરલના પેપરમાં આપણે જે સૌપ્રથમ યુનિટ 1 માં યુરિક એસિડ ચાલુ કર્યું હતું એમાં હવે ફક્ત યુરિક એસિડમાંથી ગ્વાનિન અને એડેનિન એ બેના સંશ્લેષણ બાકી છે, જે આપણે સૌપ્રથમ પૂરા કરીશું. તો સૌ પહેલું અને આમ નંબર 4 માં યુરિક એસિડ માંથી એડેનિન જેનું IUPAC નામ 6 એમિનો પ્યુરિન. સૌપ્રથમ યુરિક એસિડ નું કીટો સ્વરૂપવાળું આપણે બંધારણ લખીશું. યુરિક એસિડ જેમાં જલરૂપકતા ને હિસાબે તેનું ઇનોલ સ્વરૂપમાં પણ બંધારણ શક્ય છે. જે યુરિક એસિડ નું ઇનોલ સ્વરૂપવાળું બંધારણ છે, જેની POCl3 3 મોલ POCl3 સાથે પ્રક્રિયા કરતા બીજા નંબર, છઠ્ઠા નંબર અને 8મા નંબરના સ્થાન પરતા ત્રણેય OH સમૂહનું Cl સ્વરૂપમાં વિસ્થાપન થશે. ત્યારબાદ તેની જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરતા છઠ્ઠા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન પામેલ Cl નું NH2 સમૂહમાં રૂપાંતર થશે અને એક HCl નો અણુ દૂર થશે. NH2 C double bond C C NH C Cl double bond N C. જેની લાસ્ટ સ્ટેપમાં એને H
HI સાથે ગરમ કરતા એનું રિડક્શન થાય અને બીજા નંબર અને છઠ્ઠા નંબરના સ્થાન પરના Cl સમૂહનું હાઇડ્રોજનમાં વિસ્થાપન થાય. જેને કહેવાય એડેનિન અથવા તો 6 એમિનો પ્યુરિન. આ રીતે 6 એમિનો પ્યુરિન અથવા તો એડેનિનનું સંશ્લેષણ કર્યા પછી જેમાં થોડાક ફેરફાર સાથે આપણે ત્રીજું સંશ્લેષણ જોઈએ જે છે ગ્વાનિન. માંથી ગ્વાનિન જેનું IUPAC નામ છે 2 એમિનો 6 હાઇડ્રોક્સી પ્યુરિન. જેમાં પણ સૌપ્રથમ યુરિક એસિડનું આપણે કીટો બંધારણ વાળું બંધારણ લખીશું. આ છે યુરિક એસિડ નું કીટો રૂપવાળું બંધારણ જેમાં જળ રૂપકતાને કારણે એનું ઇનોલ સ્વરૂપ પણ અસ્તિત્વમાં હોય જેથી આપણે એનું ઇનોલ સ્વરૂપવાળું બંધારણ જે છે એનું ઇનોલ રૂપવાળું બંધારણ. ત્યારબાદ એડેનિનની જેમ જ તેની 3 અણુ POCl3 સાથે પ્રક્રિયા કરતા બીજા, છઠ્ઠા અને આઠમા ત્રણેય સ્થાનના કાર્બન પરના OH નું વિસ્થાપન Cl સમૂહ વડે થશે. એટલે NCCl double bond and C double bond C, C double bond CCl, NH CCl double bond N. આ છે 2, 6, 8 ટ્રાઇક્લોરો પ્યુરિન જેની જલીય KOH સાથે પ્રક્રિયા કરતા બીજા નંબરના Cl સમૂહનું વિસ્થાપન OH સમૂહ વડે છઠ્ઠા નંબરના
કાર્બન પરના Cl નું વિસ્થાપન OH સમૂહ વડે થશે. NCCl ડબલ બોન્ડ N COH C ડબલ બોન્ડ C NH CCl ડબલ બોન્ડ N. ત્યારબાદ એની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા બીજા નંબરના Cl નું વિસ્થાપન NH2 વડે થશે. એક HCl નો અણુ દૂર થશે. લાસ્ટ સ્ટેજમાં એને HI સાથે ગરમ કરતા 8મા નંબરના કાર્બન પરનો ક્લોરીન દૂર થશે અને ત્યાં આગળ હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. HI સાથે ગરમ કરતા એનું રિડક્શન થઈ C NH2 જેને કહેવાય 6,2 એમિનો 6 હાઇડ્રોક્સી પ્યુરિન. બીજી રીતે કહીએ તો જેને કહેવાય ગ્વાનિન. તો આ રીતે આપણે તમારો જે પેપર 302 ના પહેલા યુનિટનો પહેલો પાર્ટ એ યુરિક એસિડ વાળો પૂરો કર્યો. એમાં સૌપ્રથમ આપણે પ્યુરિન અને યુરાઇડ સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ, ત્યારબાદ યુરિક એસિડનું બંધારણ, યુરિક એસિડનું સંશ્લેષણ અને ત્યારબાદ યુરિક એસિડમાંથી કેફીન, થિયોફિલિન, થિયોબ્રોમિન, ગ્વાનિન અને એડેનિન આ 5 પ્રકારના સંશ્લેષણ જે આપણે પૂરા કર્યા. હવે ત્યારબાદ તમારા યુનિટ 1 નો બીજો પાર્ટ એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન જે આપણે શરૂ કરીશું. C302 એનો યુનિટ 1 એનો બીજો પાર્ટ એમિનો એસિડ, પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ. તો સૌપ્રથમ એમિનો એસિડ કોને કહેવાય અને એમિનો એસિડ આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો આપણે લીધેલા ખોરાકમાં જે આપણે પ્રોટીનનો સમાવેશ કરીએ આ પ્રોટીનનું જળ વિભાજન થાય અને તેમાંથી આપણને આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. ખોરાકમાં લીધેલા પ્રોટીનનું
જળ વિભાજન થાય અને આપણને આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. આ જ પ્રોટીન નું જો વિઘટન થાય તો આપણે જે અગાઉ ભણ્યા એ પ્રમાણે, એટલે કે એનું પૂરતા પ્રમાણમાં પાચન ન થાય તો એનું યુરિક એસિડ માં રૂપાંતર થાય. તો આપણે અહીંયા આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય, અથવા પહેલા સૌપ્રથમ જોઈએ તો કે એમિનો એસિડ કોને કહેવાય. તો કે એમિનો એસિડ એટલે એવા સંયોજનો કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બોક્સિલિક અને એમિનો એમ બંને સમૂહ આવેલા હોય તો આવા સંયોજનોને એમિનો એસિડ કહેવાય. તો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બોક્સિલિક અને એમિનો એમ બંને સમૂહ આવેલા હોય તેવા સંયોજનોને એમિનો એસિડ કહેવાય. હવે રાસાયણિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ એસિડની અંદર કાર્બોક્સિલિક અને એમિનો એટલે કે COH અને NH2 એમ બંને સમૂહ આવેલા હોય. આનો ગુણધર્મ રાસાયણિક રીતે બેઝિક છે, આનો ગુણધર્મ રાસાયણિક રીતે એસિડિક છે. તો આ કેવો ગુણધર્મ દર્શાવે? એસિડિક. અને એમિનો સમૂહ બેઝિક ગુણધર્મ દર્શાવે, જેને કારણે એમિનો એસિડ મોટા ભાગે કેવા હોય? તટસ્થ હોય. આવા એમિનો એસિડ તટસ્થ ગુણધર્મ દર્શાવે છે, જેને આપણે ઉભયગુણી એવું પણ કહી શકીએ. હવે એમિનો એસિડ કોને કહેવાય એ આપણે સમજ્યા, પણ આપણે ખાસ આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય એ સમજવાનું છે. તો કે શું કામ? તો કે પ્રોટીનનું જ્યારે જળ વિભાજન થાય ત્યારે હંમેશા આલ્ફા એમિનો એસિડ જ પ્રાપ્ત થાય. તો કે આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય? તો કે આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય? તો કે એવા એમિનો એસિડ કે જેમાં એમિનો અને કાર્બોક્સિલિક એમ બંને સમૂહ એક જ કાર્બન પર આવેલા હોય તો તેવા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય. તો કે જે એમિનો એસિડમાં કાર્બોક્સિલિક અને એમિનો એમ બંને સમૂહ એક જ કાર્બન પરમાણુ પર આવેલા હોય, એક જ કાર્બન પરમાણુ પર આવેલા હોય તેવા
एमिनो एसिड ने अल्फा एमिनो एसिड कहेवाय। हवे आनी व्याख्या आपणे रासायणिक रीते जोईए तो एने बीजी रीते आ रीते कहेवाय अथवा जे एमिनो एसिड में कार्बोक्सिलिक समूहना कार्बन परमाणु थी आवेल अल्फा कार्बन परमाणु साथे एमिनो समूह जोड़ाયેલ હોય તેવા एमिनो एसिड ने अल्फा एमिनो एसिड कहेवाय। आ बंने व्याख्या सरखी ज छे, जे तमने याद आवे ए बंने सेम ज थाय। जे हूँ तमने उदाहरण द्वारा अहींया समजावुं छुं के एक ज कार्बन परमाणु पर बंने समूह आवेला होय अथवा तो बीजी रीते कहीए तो के कार्बोक्सिलिक समूहना कार्बन थी आवेल अल्फा कार्बन पर एमिनो समूह जोड़ाયેલો होय तो तेवा एमिनो एसिड ने अल्फा एमिनो एसिड कहेवाय। जे આપણે ઉદાહરણ દ્વારા જોઈએ એના એક્ઝામ્પલ દ્વારા તો એનું સાદામાં સાદું એક્ઝામ્પલ NH2 CH R COOH બંને વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો એક જ કાર્બન પરમાણુ પર કાર્બોક્સિલિક અને એમિનો એમ બંને સમૂહ આવેલા છે તેથી આવા એમિનો એસિડને अल्फा एमिनो एसिड कहेवाय। बीजी रीते जोईए तो बीजी व्याख्या प्रमाणे आपणे एवुं कीधुं के कार्बोक्सिलिक समूहना कार्बन थी आ कार्बोक्सिलिक समूहनो कार्बन कार्बोक्सिलिक समूहना कार्बन थी आवेल अल्फा कार्बन आ अल्फा कार्बन पर आवेला NH2 समूह जो जोड़ाયેલો होय तो तेवा एमिनो एसिड ने अल्फा एमिनो एसिड कहेवाय। आ अल्फा एमिनो एसिड नु व्यापक सूत्र छे एना आपणे एक बे उदाहरण जोईए। जो आ क्वेश्चन तमने केटला मार्क्स में पूछाय छे ए प्रमाणे जो वधारे मार्क्स में पूछाय तो एना आपणे एक बे उदाहरण आपवा जरूरी छे। तो सादामां सादो एमिनो एसिड छे ग्लाइसिन NH2 CH2 COOH आ एनु पहलू उदाहरण जेनु नाम छे ग्लाइसिन। ए पछी बीजू उदाहरण NH2 CH CH3 COOH आ पण अल्फा कार्बन परमाणु जेने कहेवाय नहीं आ कार्बन पर एक बीजी निशानी पण आवे जे एस्ट्रिस नीचे छे तो के आ शुं काम तो के आ एस्ट्रिस ની નિશાની એટલા માટે મૂકેલી છે કે આ કાર્બન જે છે એ અસમ કાર્બન પરમાણુ છે। તો કે અસમ કાર્બન પરમાણુ કોને કહેવાય તો કે જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા અણુ પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી હોય तो आवा कार्बन परमाणु ने असम कार्बन परमाणु कहेवाय। अने आवा संयोजनो हमेशा प्रकाश क्रियाशील होय जे तमे 12મી માં અને FI માં શીખેલા છો। तो एलेनाइन में एक असम कार्बन परमाणु आवेलो छे। हवे एनीथी वधारे आगळ आपणे खाली समजवा खातर ज समजवानुं छे जे अत्यारे आपणे अगत्यनु नहीं। तो के अल्फा कार्बन परमाणु
પછી બીટા કાર્બન પરમાણુ કોને કહેવાય અને ગામા કાર્બન પરમાણુ બીટા એમિનો એસિડ કોને કહેવાય અને ગામા એમિનો એસિડ કોને કહેવાય? તો આલ્ફા એમિનો એસિડની જેમ જ આલ્ફા એમિનો એસિડ વિશે ભણ્યા પછી આગળ આપણે જોઈએ કે બીટા એમિનો એસિડ કોને કહેવાય? બીટા એમિનો એસિડ તો જે રીતે આલ્ફા કાર્બન પરમાણુ પર NH2 સમૂહ જોડાયેલો હોય તો એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. તો એ જ રીતે જો બીટા સ્થાન પર એમિનો સમૂહ જોડાયેલો હોય તો એને બીટા એમિનો એસિડ કહેવાય. જેની વ્યાખ્યા આ પ્રમાણે છે. જે એમિનો એસિડમાં કાર્બોક્સિલિક સમૂહના કાર્બન પરમાણુથી આવેલ બીટા કાર્બન પરમાણુ પર એમિનો સમૂહ જોડાયેલ હોય તો તેવા એમિનો એસિડને બીટા એમિનો એસિડ કહેવાય. આ થઈ બીટા એમિનો એસિડની વ્યાખ્યા. જેના આપણે એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલા આપણે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો NH2 CHR CH2 COOH. વ્યાખ્યા પ્રમાણે કાર્બોક્સિલિક સમૂહનો આ કાર્બન પરમાણુ, એના પછી આવેલા આલ્ફા કાર્બન પરમાણુ અને એના પછી આ બીટા કાર્બન પરમાણુ જેની સાથે એમિનો સમૂહ લાગેલો છે એટલે જેને બીટા એમિનો એસિડ કહેવાય. એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો NH2 CH2 CH2 COOH આલ્ફા અને બીટા. તો આ એમિનો એસિડને કહેવાય બીટા એમિનો પ્રોપિયોનિક એસિડ. આલ્ફા અને બીટા આ બંને એમિનો એસિડ વિશે આપણે શીખ્યા. હવે ત્રીજા પ્રકારનો એમિનો એસિડ કે જેને કહેવાય ગામા એમિનો એસિડ. તો આલ્ફા અને બીટાની જેમ જ એમિનો એસિડમાં આવેલ કાર્બોક્સિલિક સમૂહના કાર્બનથી આવેલ ગામા કાર્બન પર જો એમિનો સમૂહ જોડાયેલો હોય તો એવા એમિનો એસિડને ગેમા એમિનો એસિડ કહેવાય. ત્રીજા પ્રકારનો ગેમા એમિનો એસિડ તો કે જે એમિનો એસિડમાં કાર્બોક્સિલિક સમૂહના કાર્બન પરમાણુથી આવેલ ગામા કાર્બન પરમાણુ પર NH2 સમૂહ જોડાયેલ હોય તો તેવા એમિનો એસિડને ગામા એમિનો એસિડ કહેવાય. તો આપણે એનું પણ પહેલા વ્યાપક સ્વરૂપ લઈએ.
NH2CHR CH2CH2COOH આ એનું વ્યાપક સ્વરૂપ આ આલ્ફા આ બીટા અને આ ગામા તો આ એનું બીજું ઉદાહરણ લઈએ તો NH2 CH2 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 COOH આલ્ફા બીટા અને ગામા આને કહેવાય ગેમા એમિનો એસિડ તો આ પ્રમાણે એમિનો એસિડ કોને કહેવાય એ પછી આલ્ફા એમિનો એસિડ બીટા એમિનો એસિડ અને ગામા એમિનો એસિડ કોને કહેવાય અને આને બીજી રીતે કહેવાય તો ગામા એમિનો વેલ્વિક એસિડ પણ કહેવાય તો આપણે સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5 બંનેમાં આલ્ફા એમિનો એસિડ વિશે જ ભણવાનું છે હજી આગળ તમારે સેમેસ્ટર 5 માં પણ ભણવાનું આવશે તો આપણે આલ્ફા એમિનો એસિડ ઉપર વધારે ધ્યાન આપવાનું છે અત્યાર સુધીમાં જુદા જુદા પ્રોટીનના સંશ્લેષણથી અને એના જળ વિભાજનથી જુદા જુદા 26 થી 27 જેટલા આલ્ફા એમિનો એસિડ વિશેની જાણકારી મળી ચૂકી છે અહીંયા આપણે જોઈએ તો કે આલ્ફા એમિનો એસિડ શું કામ તો કે જ્યારે પ્રોટીન આપણે ખોરાકમાં લઈએ એ પ્રોટીનનું આપણા પાચન માર્ગના ઉત્સેચકો દ્વારા જળ વિભાજન થઈ અને આપણને આલ્ફા એમિનો એસિડ મળે આ આલ્ફા એમિનો એસિડ શરીરમાં રક્ત દ્વારા શોષાય એટલે કે એબ્સોર્બ થાય અને કોષોના નવસર્જનમાં વપરાય તો આ પ્રમાણે પ્રોટીનનું પાચન માર્ગના ઉત્સેચકો દ્વારા જળ વિભાજન થાય એનાથી આલ્ફા એમિનો એસિડ મળે જે આપણા શરીરના રક્ત દ્વારા શોષાય અને નવા કોષોના નવસર્જનમાં વપરાય એટલે પ્રોટીનને આપણા શરીર માટે એક અગત્યના ખોરાક તરીકે લેવામાં આવ્યો છે જે આપણને ખબર છે કે આ પ્રોટીન આપણને શેમાંથી મળે તો પ્રોટીન સંયોજન આપણને મોટે ભાગે આપણા જુદા જુદા કઠોળ મગફળી થોડા પ્રમાણમાં દૂધ અમુક આપણા જે બદામ અખરોટ આ બધા માંથી પણ આપણને જુદા જુદા પ્રોટીન સંયોજનો પ્રાપ્ત થાય છે અને આ પ્રોટીન સંયોજનોના જળ વિભાજનથી આપણને જુદા જુદા એમિનો એસિડ આપણા શરીરમાં મળે છે જે આપણા રક્ત દ્વારા શોષાય અને કોષોના નવસર્જનમાં વપરાય છે એટલા માટે હજી આપણે આગળ પણ આલ્ફા એમિનો એસિડ વિશે જ આપણો આગળનો અભ્યાસ ચાલુ રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં એમિનો એસિડનું વર્ગીકરણ અને આલ્ફા એમિનો એસિડ બનાવવાની રીતો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક્સ